નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજ્યમાં 24 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે। યાત્રિક કૃપયા ધ્યાન દે, સાબરમતીથી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે। આ આગાહી તમારી ચિંતા વધારી નાખશે। અંબાલાલ સહિત તમામ હવામાન નિષ્ણાંતોની ગુજરાતીઓને મોટી સલાહ। બંગાળની ખાડીની નવી સિસ્ટમ શું ગુજરાતમાં અસર કરશે? ક્યારથી શરૂ થશે વરસાદ? ફરી ઠંડી આવશે? ફ્લાવર શોમાં પહેલીવાર ચિત્ર સ્પર્ધા, 700 લોકોએ ભાગ લીધો। પ્રથમ 3 વિજેતાને 10 થી 25 હજારના ઇનામ અપાયા। અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં નકલી એએસઆઈ બની પોલીસમાં નોકરી આપવાના બહાને રૂપિયા 13 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। ઠગાઈ આચરનાર નકલી એએસઆઈ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જોઈએ આ અહેવાલમાં। બાયડના આંબલિયારા ગામે રહેતો ચૌહાણ નિમેશ અશોકભાઈ નામના શખ્સે નકલી એએસઆઈની ઓળખ આપી બાયડ પંથકના 6 યુવાનોને પોલીસમાં નોકરી આપવાના નામે ઠગાઈ આચરી છે। રૂપિયા 13 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જસપાલસિંહ નામના યુવાને બાયડ પોલીસ મથકે નકલી એએસઆઈની ઓળખ આપનાર અને તેના પિતા પીએસઆઈની ઓળખ આપનાર અશોક ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટકાયત કરી આરોપીઓને જામીન મળી જતા ફરિયાદીએ સવાલો ઉઠાવ્યા છે। કપડવંજમાં એને ફોન ઉપર કોન્ટેક્ટ કરીને એને મુલાકાત કરેલી, તેમજ એએસઆઈની વર્દીમાં હતો, તે મારા ઘરે આવી એએસઆઈની વર્દીમાં હતો અને તેમજ એને એકેડમીની વાત કરેલી। વિવેકાનંદ એકેડમીનું અમારી ચાલે છે, તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે, તેમજ રહેવાની સગવડ, રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી 5 લાખ ભરવાનું રહેશે, જેમાં એડમિશન ફી 1 લાખ માંગેલી, તેમજ આઈ કાર્ડ બનાવવા માટે પણ ધીરે ધીરે પેમેન્ટ માગતો હતો। મારા 1,60,000 તેમજ મારા ટોટલ ભાઈબંધો 6 ભાઈબંધો થઈને 13,50,000ની ઠગાઈ કરી છે। તેનો અમે કોન્ટેક્ટ બંધ થયા પછી વારંવાર ટ્રાય કર્યો કોન્ટેક્ટ કરવાનો, પણ એના ઘરના બધા હાથ અદ્ધર કરી દીધા। તેમજ તેનો કેસ તેની વાઈફે તેનો છૂટાછેડા લેવા કેસ કરેલો દહેગામ પોલીસ સ્ટેશન। ત્યારે તેના સાસરાએ અમને કોલ કરીને જણાવેલું કે તમે દહેગામ પોલીસ સ્ટેશન આવો અને અમારો જવાબ લઈ લો એમ। તો અમે જવાબ લેવા ગયા તો એને એવું કહ્યું કે ફાઇનાન્સ ખોલવા પૈસા લાવ્યો છું, તેમજ તમારે જે કરવું એ કરી લેજો। અને તે બાબતે અમે 29/12ના રોજ 10:30 વાગે અમે બાયડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલી, તેમજ તેને 5 દિવસના રિમાન્ડ મળતા તો એ ન લીધા અને 2 દિવસના રિમાન્ડ આપ્યા, તેમજ તેમને જામીન ઉપર છૂટા કરવામાં આવે છે। સમથિંગ 12મા મહિનાથી અમારા કોન્ટેક્ટમાં હતો 2023। નકલી એએસઆઈ અને નકલી પોલીસની ઓળખ આપનાર પિતા પુત્રની અટકાયત કરી મીડિયાથી દૂર રાખવામાં આવતા બાયડ પોલીસની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે। હજુ આવા કેટલા યુવાનો છે જેમની સાથે નકલી પોલીસ બનીને ઠગાઈ આચરી છે તે તપાસનો વિષય હજુ યથાવત છે। 29/12/2024ના રોજ બાયડ પોલીસ સ્ટેશનના હદમાં નિમેશ કુમાર અશોકભાઈ ચૌહાણ તથા અશોકભાઈ ધુડાભાઈ ચૌહાણના બંને રહેવાસી આંબલિયારા નાઓએ ફરિયાદી જસપાલસિંહ રાજેશસિંહ ચૌહાણ નાઓને એએસઆઈ તરીકેનો પોતાનો ઓળખાણ આપી અને ગાંધીનગર વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન કરાવી નોકરી અપાવવાની વાત કરી અને સહાયતો તથા ફરિયાદી પાસેથી ટોટલ 13,50,000 રૂપિયા જેવી
મત્તા લઈ લીધેલી હતી, જે બાબતે ફરિયાદીએ બાયડ પોલીસને ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરેલી. બંને આરોપીની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ માંગેલા. તેમાં તેઓની પાસેથી યામાહા મોટરસાઇકલ સ્પોર્ટ્સ બાઇક કિંમત રૂપિયા 2 લાખનું તથા સોના ચાંદીના દાગીના જે આ પૈસામાંથી એ લોકોએ ખરીદ્યા હતા 1,98,000ના કુલ 3,98,000નો મુદ્દામાલ એની પાસેથી રિકવર કરેલો અને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા. ઇશાક મંસૂરી, અરવલ્લી સમાચાર, બાયડ. 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિનો અંદાજ મકર સંક્રાંતિએ લોકોને સૌથી વધુ રસ આકાશ સ્વચ્છ રહે તેમાં અને પવનની ગતિમાં હવામાન વિભાગની આગાહીમાં હોય છે. હાલની સ્થિતિએ હવામાન વિભાગના અંદાજ મુજબ મકર સંક્રાંતિ અને તેના આગળના દિવસોમાં આકાશ સ્વચ્છ રહેશે. દાહોદ શહેર સહિત જિલ્લામાં સોમવારના રોજથી કડકડતી ઠંડી ફરીથી શરૂ થઈ છે, ત્યારે બુધવારે આ સિઝનનું સૌથી ઓછું તાપમાન 8.71 ડિગ્રી નોંધાયું હતું. જેમ જેમ દિવસ વધતો ગયો હોય તેમ તેમ તાપમાનનો પારો પણ વધ્યો હતો, પરંતુ શીતલહેરને કારણે લોકોને આખો દિવસ ઠંડી અનુભવાઈ હતી. કંડલા એરપોર્ટ મથક 8.1 ડિગ્રીએ રાજ્યમાં ત્રીજા ક્રમે ઠર્યું હતું, તો ભુજમાં પારો 9.2 ડિગ્રી થતા ચાલુ શિયાળે સાથે પ્રથમવાર ઠંડી 1 આંકે પહોંચી હતી. નલિયામાં ઠાર ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ ન્યૂનતમ તાપમાનનો પારો વધુ 3 આંક નીચે સરકીને 3 ડિગ્રીએ પહોંચતા હાડ થીજવતી ઠંડીથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાજકોટમાં સવારે આકરી ઠંડી સાથે શરૂ થઈ હતી. ન્યૂનતમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું છે, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય રહેતા બપોર સુધી ઠંડીમાં રાહત હતી. જોકે સાંજના સમયે ફરી ઠાર પડતા પારો 19 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયો હતો. છેલ્લા 10 વર્ષમાં પહેલી વખત લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રીએ પહોંચ્યું છે. જો હજુ ઠંડીમાં વધારો થશે તો 2014નો રેકોર્ડ તૂટે તેવી શક્યતાઓ છે. હાલમાં સૌરાષ્ટ્ર કચ્છની હાડ થીજવતી ઠંડીથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં આકરી ઠંડી યથાવત રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તરના બર્ફીલા પવનો સક્રિય થવાના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છમાં છેલ્લા 2 દિવસથી આકરી ઠંડી અનુભવાઈ રહી છે. ભુજના નલિયામાં તો તાપમાનનો પારો માત્ર 3 ડિગ્રી પર પહોંચી ગયો છે, તો રાજકોટમાં ઠંડીએ ભૂક્કા બોલાવ્યા છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પડી શકે છે. ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી આવી ગઈ છે. 9 થી 15 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી રહી શકે છે. જી હા, ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડી રહી શકે છે. 10 થી 11 જાન્યુઆરીમાં કંઈક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે. ઉત્તરાયણથી ઠંડી ઘટે, જો કે પવન સારો રહી શકે છે. સવારે 6 કિલોમીટરનો પવન રહી શકે, પરંતુ સવાર બાદ 10 થી 15 કિલોમીટર રહી શકે. 22 થી 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા સાબરમતીથી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે વન વે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ તેમજ બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉનાવા સ્ટેશન ઉપર રોકાશે. ગુજરાત રાજ્યમાં ફરી એક વખતે શિયાળો જામ્યો છે. રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તેનું મુખ્ય કારણ છે કે આગામી 2 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાત પર રહેશે. તેથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. HMPV વાયરસને ધ્યાને રાખી ખાનગી સ્કૂલો માટે એડવાઇઝરી જાહેર કરાઈ છે. સંચાલકો દ્વારા વાલીને મેસેજ મોકલાયો છે કે જો બાળકને શરદી તાવ હોય તો સ્કૂલે ન મોકલો. બાળકની સ્થાનિક પરીક્ષા હોય તો પેપરની ચિંતા ન કરો. સ્કૂલ બાળકનું પેપર ફરી લેશે, પરંતુ હાલમાં બાળકોની સુરક્ષા સાથે સ્કૂલમાં પણ સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. તો આ 7 સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.